નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, કોઈ પ્રાણીના શરીરમાં પાચન ક્રિયા મંદ પડે અને ગેસ થાય તેને આફરો ચડ્યો કહેવાય. પશુઓમાં પણ આફરો ચડે, માણસોને પણ આફરો ચડે. કોઈ ખોરાક પચે નહીં, પાચન શક્તિથી વિપરીત વસ્તુ શરીરની અંદર જાય, જેના કારણે ગેસ ઉત્પન્ન થાય અને જે બેચેની, જે પીડા શરીર અનુભવે તેને આફરો ચડ્યો કહેવાય. પેટ ધમધોલ થઈ જાય, ફૂલી જાય એકદમ. હવે આપણે આજે જે વાત કરવી છે તે સત્તાના આફરાની વાત કરવી છે. રાજકીય નેતાઓને જ્યારે આફરો ચડે છે ત્યારે તેમનું પેટ નથી ફૂલતું, પણ તેમની જીભ લપસવા માંડે છે. જ્યારે સત્તાનો અતિરેક થાય ત્યારે તેઓ લોકતંત્રને ભૂલી જાય છે, નાગરિકોના અધિકારોને ભૂલી જાય છે. તેઓ જનતાને પ્રજા સમજવા માંડે છે અને પોતાને રાજા સમજવા માંડે છે. તેઓ એમ સમજે છે કે તેઓ રાજા છે, તેમને બધા અધિકારો છે અને જનતા એ પ્રજા છે અને તેમની પાસે કોઈ અધિકાર નથી, તેમને ચૂંટવા સિવાયનો તેમની પાસે કોઈ વિકલ્પ નથી. આજે આપણે એવું એટલા માટે કહી રહ્યા છીએ કે તાજેતરમાં આંકલાવની એક સભામાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે આંકલાવની એક સભામાં સાંસદ મિતેશ પટેલે એવું કહ્યું કે અહીંથી કોંગ્રેસનો એક પણ સભ્ય ચૂંટાશે તો અમે ગ્રાન્ટ આપશું નહીં. તો ગ્રાન્ટ કોણ આપે? ગ્રાન્ટ તો સરકાર આપે. સરકાર કોની? તો સરકાર લોકોની, નહીં કે પાર્ટીની. નેતાઓ એવું સમજવા માંડ્યા છે, 3 દાયકાથી શાસન છે એટલે આ ભાજપના સાંસદ છે અને એવું જ સમજવા લાગ્યા છે. તેમણે સંઘર્ષનો સમય કદાચ જોયો નહીં હોય. ભાજપના સંઘર્ષનો સમય તેમણે કદાચ જોયો નહીં હોય, જ્યારે ભાજપ વિપક્ષમાં હતી. એટલે ખૂબ લાંબો સમય થઈ ગયો છે અને અત્યારે જે સત્તામાં છે એ નવી પેઢી છે, તેમને સંઘર્ષનો સમય નથી જોયો. એટલે તેમને એમ છે કે આ અમારે પેઢી દર પેઢી ચાલતી શાસન વ્યવસ્થા છે અને જનતાને પણ કોઈ અધિકાર નથી. જો તમે અમારી સિવાય કોઈને ચૂંટશો તો અમે તમને ગ્રાન્ટ નહીં આપીએ. તો ગ્રાન્ટ તો જનતાના પૈસામાંથી આવવાની છે. જે જનતાની વસ્તુ છે તે આપવાની તમે ના પાડો છો. પાછળથી સુધારો વધારો કરી લેવામાં આવે છે, માફી માંગી લેવામાં આવે છે કે મારો કહેવાનો મતલબ આમ હતો, પરંતુ આ વાત તેમના મનમાં ક્યાંક પડી હશે જે તેમના જબાન ઉપર આવી ગઈ, જીભ પર આવી ગઈ. આ ઘમંડનો ઘડો છલકાઈ રહ્યો છે. નેતાઓનો વાણી વિલાસ તેમના ઘમંડને પ્રદર્શિત કરી રહ્યો છે. નેતાઓનું તોછડું વર્તન તેમના ઘમંડને પ્રદર્શિત કરે છે અને નેતાઓની કિન્નાખોરી એ વિરોધીઓને ડામી દેવાની જે તેમની વૃત્તિ છે તે તેમનો જનતા પરનો ઘટી ગયેલો વિશ્વાસ બતાવે છે. જો તમને જનતા પર વિશ્વાસ છે તો તમારે વિરોધીઓને ડામી દેવાની શું જરૂર છે? નાની મોટી ભૂલ શોધીને કોઈ પત્રકાર કંઈ બોલ્યો, કોઈ વિરોધ પક્ષમાંથી બોલ્યો, કોઈ કાર્યકર્તા બોલ્યો, કોઈ સમાજનો વ્યક્તિ બોલ્યો એટલે તેમની નાની મોટી ભૂલ શોધીને તેને ડામી દેવાની. આ ડામી દેવાની વૃત્તિ અંદરનો ભય બતાવે છે અને ભય હોય ત્યારે માણસ ધાક ધમકીનો ઉપયોગ કરે, તેનો અવાજ ઊંચો થઈ જાય, તેનામાં આત્મવિશ્વાસની ખામી હોય એટલે તે સામેવાળાને ડરાવી, ધમકાવી અને દબાવીને રસ્તામાંથી હટાવવાના પ્રયાસો કરે. મિતેશ પટેલની આ ધમકી એ જનતાને ધમકી હતી કે જો અમારી સિવાય કોઈને ચૂંટશો તો અમે તમને ગ્રાન્ટ નહીં આપીએ. આ નેતા નાદાન છે એટલે કદાચ જાહેરમાં બોલી ગયા, પરંતુ ઘણા એવા નેતાઓ છે જે જાહેરમાં બોલતા નથી અને અમલમાં લાવે છે. પોતાની જ પાર્ટીનો અન્ય ગ્રુપનો વ્યક્તિ હોય તો તેમના કામો અને તેમના વિસ્તારના કામોને પણ અટકાવી દેવામાં આવે છે. જનતા તો સિમ્બોલ જોઈને મતદાન કરે છે, તો પછી આવું કેમ? આ સત્તાનો અતિરેક છે, આ ઘમંડની ચરમસીમા છે. આ માત્ર ભાજપની વાત નથી, આવું કોંગ્રેસમાં પણ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જાણે કે તેમણે કોંગ્રેસને ખતમ કરવાની સોપારી લીધી હોય
તેવી રીતના નિવેદનો આપે. દરેક ચૂંટણીમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે તેઓ એવું નિવેદન આપી દે અચાનક કે જેને કારણે જનતા બે ઘડી તો વિચારતી થઈ જાય. એક ચૂંટણીમાં અમને યાદ છે કે તેમણે એવું કહેલું કે જો મોદી ચૂંટાશે તો સનાતન ફરી આવશે. નરેન્દ્ર મોદીના શાસનકાળને કેટલા વર્ષો થયા અને સનાતન ધર્મ કેટલા વર્ષથી અસ્તિત્વમાં છે, અને એક પાર્ટીના અધ્યક્ષ તરીકે તમે ધાર્મિક આધારે કેવી રીતના વાત કરી શકો? જ્યારે તમે એમ કહો છો કે અમે બિન સાંપ્રદાયિક છીએ, ત્યારે તમે એમ કહો છો કે મોદી આવશે તો સનાતન આવશે. એટલે તમે પોતે જ મોદીને સનાતનના પ્રતિનિધિ તરીકે લોકો સમક્ષ રજૂ કરો છો અને પછી એમ કહો છો કે લોકો ધર્મના આધારે મતદાન કરે છે. પરંતુ એક વાત એ સત્ય છે કે ભારતની અંદર સૌથી વધારે મતદારો સનાતન ધર્મમાં આસ્થા ધરાવતા છે. ત્યારે તમે આવું નિવેદન કરો કે અમે સનાતનને માનતા નથી, મોદી આવશે તો સનાતન પાછો આવશે. પછી જ્યારે સરકાર બની જાય ત્યારે તમે એમ કહો છો કે લોકોને ધાર્મિક ભાવનાઓ ઉશ્કેરી નાખે. પણ આ ઉશ્કેરણીનું કામ તો તમે જ શરૂ કર્યું છે. કેરળની અંદર ગુજરાતી પ્રજા અભણ છે, ગુજરાતી પ્રજા મૂર્ખ છે, આવું તમે બોલ્યા છો. કોઈએ તમને પરાણે તો બોલાવ્યું નથી. પાછળથી તે વાતનો સુધારો કરવામાં આવે. મારો કહેવાનો મતલબ આમ હતો, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે કેરળની ચૂંટણીને અને ગુજરાતને શું લેવા દેવા? કેરળની પ્રજા ગુજરાતના મતદાનની પેટર્ન જોઈને મતદાન કરે છે. ત્યાં ગુજરાતનું નામ લેવાની જ શું જરૂર? જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલુ છે ત્યારે તમે એમ કહો છો કે ગુજરાતની અભણ પ્રજા ને મૂર્ખ બનાવી શકાય છે, એટલે જે ભાજપને મત આપે તે મૂર્ખ છે એવું તમારું કહેવાનું છે. ઘણા આવી વાત કરે છે કે મલ્લિકાર્જુન ખડગેનું કહેવાનું એમ હતું કે જે ભાજપને મત આપે તે મૂર્ખ છે. પરંતુ આજે જે ભાજપને મત આપે છે તેમણે ક્યારેક કોંગ્રેસને પણ આપેલા હશે અને ભવિષ્યમાં તે કોંગ્રેસના મતદારો થઈ શકે છે. તેમને પ્રેમથી કઈ રીતે વાળવા, તમારા વિઝનને કેમ સમજાવવું, તે વાત કરવાને બદલે મોદીને મત આપે તે મૂર્ખ કહેવાય, તો કાલે સવારે ભાજપનો કોઈ નેતા એમ કહે કે કોંગ્રેસને મત આપે તે મૂર્ખ કહેવાય. બંને તરફથી તમે જનતાને મૂર્ખ સાબિત કરવાની વાત કરો છો. હકીકતમાં જનતાનો મૂળભૂત અધિકાર છે કે તે કોઈ પણને મત આપી શકે. ભાજપને આપે, આપને આપે, કોંગ્રેસને આપે, સમાજવાદીને આપે, તૃણમૂલને આપે, જે કોઈ રાજકીય પાર્ટીઓનું અસ્તિત્વ એટલા માટે છે, લોકતંત્ર એટલા માટે છે કે જનતાને પોતાનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર છે. પરંતુ રાજકીય પાર્ટીઓ એવું કરે છે કે અમને મત ના આપો એટલે તમે મૂર્ખ છો. તેઓ આત્મમંથન નથી કરતા કે અમને મત શું કામ નથી મળતા, અમે એવું શું કરીએ છીએ. તો આપણે અગાઉ કહ્યું તેમ સાંપ્રદાયિક વાતની શરૂઆત તમે કરો છો, પછી મતદાતાઓના મનમાં એક વાત ફિટ થાય છે કે આ લોકો સનાતન વિરોધી છે, એટલા માટે તેઓ તમને મતદાન નથી કરતા. ત્યારે તમે એમ કહો છો કે ભાઈ આ તો સાંપ્રદાયિકતા છે. એટલે કહેવાનો મતલબ એ છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, સમાજવાદી હોય, આપ હોય, કોઈ પણ હોય, જ્યારે મગજમાં ઘમંડ ભરાય છે ત્યારે નેતાઓ વાણીનો વિવેક ચૂકે છે. મિતેશ પટેલ તેનું સ્પષ્ટ ઉદાહરણ છે. તાજેતરમાં મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન મોદીને આતંકવાદી કહી દીધા, પછી પાછળથી એમ કીધું કે તે ટેરરિસ્ટ કહેવાનો મતલબ નહોતો, બીજો હતો, આમ હતું. પરંતુ આજે સોશિયલ મીડિયાનો યુગ છે. તમારું એક વાક્ય બરાબર સ્પષ્ટ દેખાય છે, સંભળાય છે અને જોવાય છે, પછી ડેમેજ કંટ્રોલ થઈ શકતું નથી. મિતેશ પટેલ જે બોલ્યા તેમનો ખુલાસો કર્યો, ખડગે જે બોલ્યા તેમણે તેમનો ખુલાસો કર્યો. પરંતુ દરેક રાજકીય પક્ષો જ્યાં જ્યાં લાંબો સમય સત્તામાં રહે છે તેમના મનમાં એક પ્રકારનો ઘમંડ આવી જાય છે. તેમને એમ લાગે છે કે જનતા પાસે અમારી સિવાય કોઈ વિકલ્પ નથી, અને પરિણામે તેઓ બેફામ બની જાય છે અને બેફામ રીતે નિવેદન કરે છે. જ્યારે તેમની સત્તા જતી રહે છે ત્યારે તેમને ભાન થાય છે કે આ અમે ભૂલ કરી છે, અને એ ભૂલને સુધારવાને બદલે
કોંગ્રેસ જેવી પાર્ટીઓ હતાશાની ગર્તામાં એકદમ ખોવાઈ જાય છે અને નિરાશાજનક નિવેદનો કરે છે, જ્યારે ભાજપ જેવી પાર્ટીઓ સતત સત્તામાં રહેવાને કારણે ઘમંડથી ચકચૂર થઈને એવા વિચિત્ર નિવેદનો આપે છે કે જનતા જનાર્દન હોવા છતાં તેવો માલિક હોય અને જનતા નોકર હોય તેવા નિવેદનો કરવા લાગે છે. એટલે આ નેતાઓનો વાણી વિલાસ છે અને વાણી વિલાસ તેમની માનસિક સ્થિતિને દર્શાવે છે. તેઓ જે પ્રકારનું ભાષણ કરે છે તે તેમના મનની સ્થિતિ દર્શાવે છે કે આ નેતા હતાશ છે, આ પાર્ટી હતાશ છે, આ પાર્ટી ઘમંડથી ચકચૂર છે, આના નેતાઓ બેફામ થયા છે. આ બધું તેમના વ્યક્તિત્વની પારાશીશી છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે નેતાઓનો ઘમંડ તેમના મનમાંથી છલકાઈને બહાર આવી રહ્યો છે અને જનતા એ બરાબર માર્કિંગ કરી રહી છે અને તે પેટર્ન પર જ તેઓ મતદાન કરશે. જો તમારા મતદાનમાં, તમારા તરફેણમાં મતદાનમાં ઘટાડો આવે તો તમારે સમજી લેવાનું કે તમે ક્યાંક ભૂલ કરી રહ્યા છો. તમે જનતાનો દોષ ના કાઢો. જનતાનો દોષ કાઢવો એ તમારો સૌથી મોટો દોષ છે. પાર્ટી કોઈ પણ હોય, પરંતુ જનતાને ગેરમાર્ગે એક વાર કે બે વાર કે 5 વાર દોરી શકાશે. પછી જ્યારે તમારા આવા વાણી વર્તનથી જનતા થાકશે ત્યારે તમને ચોક્કસ ઘરે બેસાડવાની તેઓ સત્તા ધરાવે છે, તે નિશ્ચિત છે. જય હિન્દ, જય ભારત.